અને હવે અન્ય સમાચારો પર નજર કરીએ। સમાચારો સુરતથી, જ્યાં રોટલીમાંથી ઈયળ નીકળતા હોટલ સામે કાર્યવાહી કરવામાં આવી। પેપિલોન હોટેલની રોટલીમાંથી ઈયળ નીકળતા તંત્રએ હોટલ બંધ કરાવી છે। ગંદકી મળતા તંત્રએ હોટલ તાત્કાલિક બંધ કરાવી। હોટલ સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી છે। અહીં આરોગ્ય વિભાગની ટીમે 239 સંસ્થામાં તપાસ હાથ ધરી, જ્યાં નિયમોના ઉલ્લંઘન બદલ 108 સંચાલકોને નોટિસ ફટકારવામાં આવી છે। 420 કિલો અખાદ્ય ખોરાકનો સ્થળ પર જ નાશ કરાયો છે। લાખો રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે। તો આરોગ્ય વિભાગની ટીમે કાર્યવાહી શરૂ કરી છે। આપણે જણાવી દઈએ કે હોટેલ જેની અંદર રોટલીમાંથી ઈયળ નીકળવાની ઘટના સામે આવી। આ મામલે હોટેલે સીલ કરવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે। વધુ માહિતી સંવાદદાતા બળદેવ સુથાર પાસેથી મેળવીએ। બળદેવ, 108 જેટલી હોટેલ સામે કાર્યવાહી કરવામાં આવી છે, નોટિસ ફટકારવામાં આવી છે। જણાવવા માંગે શું કાર્યવાહી કરાઈ રહી છે ત્યાં? જે રીતે સુરતના વરાછા વિસ્તારની અંદર એક રેસ્ટોરન્ટની અંદરથી જે ખાવાનું લઈ જવામાં આવ્યું હતું અને ત્યારબાદ એક પરિવારને જે ફૂડ પોઈઝનિંગની જે ઘટના બની હતી ને ત્યારથી લઈને આજે 8 દિવસ થયા છે, ત્યારથી લઈને સુરત આરોગ્ય વિભાગ દ્વારા સતત અલગ અલગ દિવસે જે કાર્યવાહી છે સતત કરવામાં આવી રહી છે। અનેક જે રેસ્ટોરન્ટ છે, જે હોટલો છે, તેને જે નોટિસો આપવામાં આવી છે, કેટલીક રેસ્ટોરન્ટ છે તે બંધ કરવામાં આવી છે। જે ખાદ્ય પદાર્થો જે મળી આવે છે તેને નાશ કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। તે દરમિયાન જે રીતે સુરત શહેરના જે કતારગામ વિસ્તારની અંદર જે પેપિલોન હોટેલ જે છે, રોટલીમાંથી ઈયળ અને જે રીતે ગંદકી હોવાનું જે વિડીયો વાયરલ થયો હતો અને ત્યારબાદ સુરત આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક ત્યાં પહોંચી અને તમામ જે હોસ્ટેલ છે તેને નોટિસ આપવામાં આવી હતી, તે બંધ કરી દેવામાં આવી હતી અને વધુ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। એટલે કે મહત્વની વસ્તુ એ છે કે સુરતની અંદર છેલ્લા 8 દિવસથી કહી શકાય તો 500 થી વધુ જે રેસ્ટોરન્ટોની નોટિસ આપવામાં આવી છે અને 2000 થી વધુ જે રેસ્ટોરન્ટ છે, લારી છે, નાની મોટી હોટલો છે તેની અંદર ચેકિંગ છે તે કરવામાં આવી રહી છે અને કડક કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। જી બિલકુલ બળદેવ, આભાર। તો આ મામલે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ આ કાર્યવાહી બાદ જે હોટલને સીલ કરવામાં આવી રહી છે ત્યારબાદ પણ તેના પર ધ્યાન આપવામાં આવે તે અત્યંત જરૂરી છે।